મહાનગરપાલિકાના પુણા ગામને સણિયા ગામના રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ બાંધકામો થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના પુણા ગામને સણિયા ગામના રહેણાંક વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ બાંધકામો થઈ રહ્યા છે, જેના કારણે આ વિસ્તારની અંદર ચોરી, ગંદકી, ટ્રાફિક, દારૂ સહિત અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેમજ 24 કલાક ભારે વાહનોની અવરજવરના કારણે વિસ્તારની અંદર વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે। શાળાઓ આવેલી હોય તો બાળકોની સુરક્ષાનો પણ પ્રશ્ન ઉદ્ભવતી રહ્યો છે। તેમજ ગઈકાલે જે પ્રમાણે લસકાણા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક યુવકનું માથું દળથી અલગ કરીને હત્યા કરવામાં આવી હતી। આ વિસ્તારમાં ન પહોંચે અને લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરોમાં રહે તે માટે આજ રોજ પુણા ગામ ખાતે કેટલીક માંગોને લઈને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યો અને શાંતિ નિકેતન સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ સોહાગ્યા, સંતોષી કૃપા સોસાયટીના પ્રમુખ ચેતનભાઈ રાદડિયા, અર્પણ કોમ્પ્લેક્સના પ્રમુખ જયંતીલાલ, છાયા વિક્રમનગરમાંથી સંજયભાઈ ડાવરા, તે ઉપરાંત પુણા ગામના આગેવાનો સિદ્ધાર્થભાઈ દોગા, હરેશભાઈ આલગિયા, જગદીશભાઈ બુટાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો મિત્રો જોડાયા હતા। ગેરકાયદેસર બાંધકામો કરવામાં બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે, જેના કારણે સરકારને પર આર્થિક નુકસાન થઈ રહ્યું છે। બિલ્ડરો દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 4 માળનું બાંધકામ મંજૂર કરવામાં આવે છે અને બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ પ્લસ 5 માળનું બાંધકામ કરવામાં આવે છે, જેના કારણે સરકારને એફએસઆઈ પેટે મળતી રકમની નુકસાની થઈ રહી છે। બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા રહેણાંક વિસ્તારોમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, લઘુ ઉદ્યોગના બાંધકામ માટે પ્લાન મંજૂર કરાવીને કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ મુજબ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે। બિલ્ડરો દ્વારા બાંધકામ મંજૂર પ્લાનની વિરુદ્ધમાં સંપૂર્ણ માર્જિન અને પાર્કિંગ કવર કરીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે। બાંધકામ પૂર્ણ કર્યા બાદ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ લીધા વિના જ ગેરકાયદેસર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ શરૂ કરી દેવામાં આવે છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું પણ પાલન કરવામાં આવતું નથી। પાણી ડ્રેનેજના ગેરકાયદેસર જોડાણો કરીને ઉપયોગ શરૂ કરવામાં આવે છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। આ ફક્ત કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવે છે। આવા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ બાંધકામો સૌથી વધુ કામરેજ વિધાનસભા અને કરંજ વિધાનસભામાં ચાલી રહ્યા છે। તે કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે? સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ મકાન બાંધવા માટે 4 લાખનો વહીવટ કરવામાં આવે। સાચું કે ખોટું? તો કમિશનરશ્રીને કહેવા માંગુ છું કે જો આક્ષેપો ખોટા હોય તો તમામ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ બાંધકામો તાત્કાલિક દૂર કરવા માટે આદેશ કરશો, અન્યથા આપે આ ગેરકાયદેસર બાંધકામ વહીવટ કરેલ છે તે સાચું। અમારી માંગણી છે કે બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટેનો ઇમ્પેક્ટ ફીનો ગુના કાયદો ગુડા 2022ની કોર્ટ ઓફ ડેટ 17/10/2025 પછી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવેલ તમામ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ હાલની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી સાથેનો સર્વે કરવામાં આવે અને જે પણ જગ્યાએ મંજૂર પ્લાન વિરુદ્ધ બાંધકામો થયેલ હોય તે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને જે પ્રોજેક્ટ દ્વારા ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે તે બિલ્ડિંગ યુઝ પણ સર્ટિફિકેટ લીધેલ ન હોય તો તેને તાત્કાલિક ધોરણે સીલ કરીને અને ઉપયોગ બંધ કરાવવામાં આવે, તેમજ ગેરકાયદેસર રીતે લેવામાં આવેલા લાઇટ, પાણી અને ડ્રેનેજ બંધ કરવામાં આવે। દિનેશભાઈ સાવલિયા, આજ રોજ પુણા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર બાંધકામો જે થઈ રહ્યા છે અને મોટી મોટી જે ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે, એના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ મોટી હાલાકી પડે છે, તકલીફો પડે છે। ટ્રાફિકની સમસ્યા હોય, ગંદકીની સમસ્યા હોય, સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો છે એમાં જે બાળકો ભણતા હોય એમને પણ તકલીફ પડી રહી છે। સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ પણ બની રહી છે અને આ સુમન સ્કૂલના બાંધકામના નિરીક્ષણ માટે મેયરશ્રી જ્યારે આવ્યા 3 મહિના પહેલાં અને એમણે જે બાંધકામો આજુબાજુમાં જોયા, એમણે તાત્કાલિક આદેશ આપ્યા કે આવા ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવે। એમના આદેશને આ અધિકારીઓ ગોળીને પી ગયા છે, એટલે ખૂબ વ્યાપક પ્રમાણમાં આમાં ભ્રષ્ટાચાર થયો છે। જો મેયરશ્રીને પણ આ અધિકારીઓ ગાંઠતા ન હોય તો આમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો, જે ભ્રષ્ટાચારમાં અધિકારીઓ, શાસક અને વિપક્ષની પણ મુખ્ય સંમતિ હોય, એટલે શાસક વિપક્ષ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય એવું એક ચિત્ર ઉપસી આવ્યું છે અને આ જે બાંધકામો છે ગેરકાયદેસર એ તાત્કાલિક દૂર થાય અને તંત્રની આંખો ખોલવા માટેનો આજનો અમારો કાર્યક્રમ છે। એમાં નામ સુરેશભાઈ સુહાગ્યા, પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી પુણા ગામ। આજ રોજ આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ પુણા ગામ તળાવ ખાતે જે રાખવામાં આવેલો છે એનું સૌથી મોટું કારણ કે આ જે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે રહેણાંક વિસ્તારમાં, એના કારણે આ વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ડ્રગ્સ, દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે, ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, કારણ કે આ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એની અંદર મોટા મોટા વાહનો
24 કલાક સુધી અવરજવર રહેતી હોય એના કારણે આ રોડ રસ્તા ઉપર બેફામ રીતે હંકારવામાં રીતે અકસ્માતો પણ થઈ રહ્યા છે ને જે આ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નીકળે છે તેને રોડ ઉપર ફેંકવામાં આવે છે એના કારણે આ સ્વચ્છ સુરત બદ સુરત થઈ રહ્યું છે. ગંદકીની પણ પારાવાર ફરિયાદો આવી રહી છે. અને સૌથી મોટું કે ગઈકાલે જે પ્રમાણે લસકાણામાં જે બનાવ બન્યો કે એક યુવકનું ધડથી માથું કાપીને અલગ કરી દેવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર, એટલે આવા જે બનાવો હાલ સુરત શહેરની અંદર જે બની રહ્યા છે તે પણ પૂણા ગામમાં લોકોના ઘર સુધી ન પહોંચે તે માટેનો આજનો આ અમારો કાર્યક્રમ છે, તંત્રની આંખો ખોલવા માટે. કે આપને અમે વારંવારની રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી. કારણ કે સ્થાનિક રહીશો દ્વારા ફક્ત પૂણા ગામ જ નહીં પરંતુ પૂણા ગામ, સણિયા, સારોલી, કરંજ વિસ્તાર તમામ જગ્યાએ જે પ્રમાણે આ રેસિડેન્શિયલ વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેની વારંવાર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે, મેયર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે બાંધકામો દૂર કરવાના, છતાં તંત્ર દ્વારા આ બાંધકામો દૂર કરવામાં નથી આવતા. તો આની એક તપાસ કરવામાં આવે ને તંત્ર ઉપર કોની રહેમ નજર છે, કયા એવા મોટા ગજાના નેતા છે કે આ તંત્ર મુખ્યમંત્રીને પણ ગાંઠતું નથી. ત્યારે જો આ રાજ્યના સર્વોપરી એવા મુખ્યમંત્રીને જો આ તંત્ર ગાંઠતું ન હોય તો આ દેશની આ રાજ્યની અંદર કાયદો ને વ્યવસ્થા ક્યાં સુધી ટકી રહેશે એ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. એટલે આ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે તે નાથવા માટે અને તંત્રને જગાડવા માટે આજનો અમારો કાર્યક્રમ છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.